ડકપ્લાસ્ટી એટલે કે હાફ ની રિપ્લેસમેન્ટ શું છે? જે પેશન્ટના સાંધાના ફક્ત અડધા જ ભાગમાં ઘસારો હોય એવા પેશન્ટનો આખો સાંધો બદલાવાને બદલે અમે લોકો સાંધાની એક નાની કેપ ફિટ કરીએ, જેને અમે લોકો ઓર્થોપેડિક્સની ભાષામાં હાફની રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે. હાફની રિપ્લેસમેન્ટ કરવામાં આવે તો ની જોઈન્ટના ચારે લિગામેન્ટ ઇન્ટેક હોય છે પ્રિઝર્વ કરવામાં આવે છે, સાંધાની સામેની બાજુની ગાદીને બી પ્રિઝર્વ કરવામાં આવે છે અને જે પટલોફેમરલ જોઈન્ટને બી રિપ્લેસ કરવામાં નથી આવતો. આ સર્જરી કરવાથી ખાસ કરીને યંગ પેશન્ટમાં નોર્મલ ની જોઈન્ટ જેવી ફિલિંગ આવે છે, પ્રોપ્રોસેપ્શન બહુ જ સારું રહે છે અને ઓપરેશનના 3 કે 4 દિવસ પછી મોટાભાગની એક્ટિવિટી જેમ કે આલતી પાલતી લગાવી, નીચે બેસવું, નાની મોટી સ્પોર્ટ્સ ચાલુ કરવી એ મોટાભાગની પ્રવૃત્તિઓ લોકો કરી શકે છે. ઘૂંટણને રિપ્લેસ નહીં, રિપેર કરો. ઘૂંટણના દુખાવા માટે હવે આખો સાંધો બદલાવવાની જરૂર નથી. સૌરાષ્ટ્રના દર્દીઓ માટે શેલ્બી હોસ્પિટલ, અમદાવાદના સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર આશિષ શેઠ દ્વારા શેલ્બી હોસ્પિટલ, રાજકોટ ખાતે હવે ઘૂંટણનો અડધો સાંધો બદલવાની સર્જરી એટલે કે હાફની રિપ્લેસમેન્ટ સર્જરી ઉપલબ્ધ. જો તમને અથવા તમારા પરિવારમાં કોઈને પણ ઘૂંટણ કે થાપામાં દુખાવો હોય, સીડી ચડવા ઉતરવામાં તકલીફ હોય તો ડોક્ટર આશિષ શેઠ દર મહિનાના બીજા અને ચોથા બુધવારે શેલ્બી હોસ્પિટલ રાજકોટમાં ઉપલબ્ધ રહે છે. વધુ માહિતી માટે આપ સ્ક્રીન પરના નંબર પર સંપર્ક કરી શકો છો.